નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ તાલુકામાં સરકારની ઘર ઠાણા યોજના હેઠળ ગરીબ અને ઘરવિહોણા પરિવારોને મફત પ્લોટ ફાળવવાની પ્રક્રિયામાં ગંભીર વહીવટી બેદરકારી સામે આવી છે. તાલુકાના અંદાજે 25 ગામોના 161 લાભાર્થી પરિવારોની અરજીઓ લેન્ડ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી હોવા છતાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીની સહી ન થતાં આજે પણ આ પરિવારો પોતાના હકના પ્લોટની સદનથી વંચિત રહ્યા છે. સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકોને રહેઠાણની સુવિધા મળી રહે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં આવે છે. વર્ષ 2025 દરમિયાન કરજણ તાલુકામાં ઘરવિહોણા પરિવારોને 50 ચોરસ વાર જમીન ફાળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ આ અરજીઓ તાલુકા કક્ષાની લેન્ડ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તારીખ 10 જાન્યુઆરી, 2 એપ્રિલ, 14 સપ્ટેમ્બર અને 16 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી બેઠકમાં હિરજીપુરા, બકાપુર, અણસ્તુ, જૂની નવી, જીથરડી, લાકોદરા, કસમપુરા, ઉમજ, રોપા, માલોદ, સાયર, ભરથાલી, સાસરોદ, કંડારી, સિમરી સહિતના ગામોના કુલ 161 લાભાર્થીઓના પ્લોટ મંજૂર કરવામાં આવ્યા હતા. મંજૂરી મળતા લાભાર્થી પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને પોતાના ઘરનું સપનું સાકાર થવાની આશા જાગી હતી. પરંતુ મંજૂરી બાદ જરૂરી સહી પ્રક્રિયા પૂર્ણ ન થતાં લોકોની સદનો જારી થઈ શકી નહોતી. પરિણામે આજે પણ અનેક પરિવારો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. માત્ર પ્લોટ જ નહીં પરંતુ આ પરિવારોને આવાસ યોજનાનો લાભ મેળવી પાક્કા મકાનનું નિર્માણ કરવાની પણ તક મળી શકી હોત. સમયસર કાર્યવાહી ન થતાં અનેક પરિવારો આજે પણ ભાડાના મકાનો અથવા ઝૂંપડાઓમાં રહેવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકરે પણ લાભાર્થીઓને ન્યાય અપાવવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. બીજી તરફ હાલના તાલુકા વિકાસ અધિકારી પીબી ચૌધરીએ જણાવ્યું છે કે તેમણે તાજેતરમાં જ ચાર્જ સંભાળ્યો છે અને સમગ્ર મામલાની તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દસ્તાવેજોની ચકાસણી બાદ ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને લાભાર્થીઓને વહેલી તકે ન્યાય મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે. હવે પ્રશ્ન એ છે કે વર્ષોથી પોતાના ઘરનું સપનું જોઈ રહેલા 161 ગરીબ પરિવારોને તેમના હકનો પ્લોટ અને ઘરનો લાભ ક્યારે મળશે અને વહીવટી બેદરકારી માટે જવાબદાર કોણ? હાલ સમગ્ર તાલુકાની નજર તંત્રના આગામી નિર્ણય પર મંડાયેલી છે. મારા મકાનને લઈને અમે અહીંયા આગળ 15 વર્ષથી હું ભાડે રહું છું. 700 રૂપિયા ભાડું આપું છું અને અહીંયા આગળ જગ્યા મને મળી ગઈ છે પણ એની કાગળ નથી મળ્યા અને સહી કહે છે કે તિરિયા સાહેબની સહી બાકી છે. તિરિયા સાહેબ મેં કેટલી વખત પંચાયતમાં જઈને આવી તો મેડમ એવું કહેવા માંગે છે કે તિરિયા સાહેબની સહી બાકી છે અને તિરિયા સાહેબ સહી કરશે એટલે હું તમને આપી દઈશ એવું કહેવા માંગે છે. અમને તકલીફ તો બહુ પડે છે બરાબર, પણ કોને કહેવાનું સાહેબ? અમારે કેટલી વખત ગયા તમે? મેં તો કેટલી વખત જઈને આવી. મેં બી જઈને આવીને જોડે મારી મમ્મીને મેં મોકલેલા છે. શું નામ તમારું? મારું નામ સૈનત બાનુ રફીક દિવાન. હાલની અંદર અમે કરજણ તાલુકાના ગામડે ગામડે જનસંવાદ યાત્રા લઈને નીકળ્યા હતા રવિવારના રોજ. અને ઘણા ગામમાંથી એક ગંભીર અને મોટો પ્રશ્ન જાણવા મળ્યો છે કે છેલ્લા 9 મહિનાથી જે સરકારનો ખરેખર ખૂબ જ જોરદાર અભિગમ છે કે ગરીબ માણસને, ઘરવિહોણા લોકોને છત મળે, પરંતુ વહીવટી પ્રક્રિયાની ઉણપના કારણે છેલ્લા 9 માસથી એ લાભાર્થીને સનદ મળી નહીં. એ સનદ ના મળવા પાછળનું કારણ એક જ છે કે જે તે સમયના તાલુકા વિકાસ અધિકારીની હાલ બદલી થઈ ગઈ છે, પ્રમોશન મળ્યું છે, એમના એક સહી ના કરવાથી આ ગરીબ પરિવારોને ભાડે રહેવાનો વાર આવે છે. આ ચોમાસા પહેલા 9 મહિના પહેલા જો એમને સનદ મળી હોત તો એ પોતાનું મકાનનું બાંધકામ કરી શક્યા હોત અને અત્યારે આ ચોમાસાની ઋતુમાં એમના બાળકો સાથે એ છત નીચે રહે. પરંતુ સરકારનો અભિગમ સારો છે, પરંતુ વહીવટી પ્રક્રિયાની ઉણપના કારણે આ લાભાર્થીને ગંભીર પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે. તો વહેલી તકે આ બાબતે આ સનદ પર સહી કરવાની એવું આજ રોજ મારું આ વિડીયો માધ્યમથી રજૂઆત.